વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે। કારેલીબાગમાં આવેલા વીઆઈપી રોડ પર લોખંડના સળિયા ભરેલી ટ્રકે મોપેડને ટક્કર મારી હતી। ટ્રકની ટક્કરથી મોપેડમાં સવાર બે વ્યક્તિઓ ફૂટબોલની માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા, જેમાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ કમકમાટી ભર્યું બંનેનું મોત નીપજ્યું હતું। અકસ્માતને સર્જીને ટ્રક ચાલક પલાયન થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને વડોદરામાં ટ્રકની ટક્કરે બે વ્યક્તિઓના જે મોત થયા છે તેમાં પોલીસ પણ હવે તપાસ કરી રહી છે। પ્રકાશ વર્મા સંવાદદાતા જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જીગામખોર અકસ્માત થયો છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ જે આપણે જણાવ્યું, કારેલીબાગના ન્યૂ એરપોર્ટ રોડ પર સળિયા ભરેલી ટ્રક ફૂટપાથ દોડતી હતી ત્યારે જે કેન્ડિડેટ સવાર ત્યાંથી પસાર થતા અચાનક ટ્રકની જોરદાર ટક્કર વાગતા તેમને અડફેટે લેતા તેઓ પટકાયા હતા, નીચે ફંગોળાયા હતા હવામાં અને ત્યારબાદ તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। અકસ્માત સર્જાતા જ મોટી સંખ્યામાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। ટ્રક ચાલક હતો તે અકસ્માત સર્જીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો। બીજી બાજુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ટ્રકનો નંબર મેળવ્યો છે અને ટ્રક ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ જીલ વારંવાર જે ટ્રાફિક શાખા છે તેના તરફથી ભારદારી વાહનો પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવે છે। દરેક શહેરની અંદર સવારે 8 થી સાંજના 8 સુધી આવા ભારદારી વાહનોને પ્રવેશ બંધી છે, પરંતુ આવી ટ્રકો બેફામ વડોદરા શહેરમાં રાજમાર્ગો પર યમદૂત બનીને દોડતી હોય છે અને વારંવાર આવા અકસ્માત સર્જાય છે। તેની પાસે ચોક્કસપણે એવું કહી શકાય કે હપ્તાનું રાજકારણ હોઈ શકે છે। બિલકુલ પ્રકાશ, આભાર માહિતી માટે।